લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓવરસ્પીડ વાહનો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી। માર્ગ અકસ્માતોને રોકવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે જામવા ઓવરબ્રિજથી તરસાલી ઓવરબ્રિજ વચ્ચે સ્પીડ મોનિટરિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર આધુનિક સ્પીડ કેમેરાની મદદથી વાહનોની ગતિ ઉપર સતત નજર રાખવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન ગતિ મર્યાદાનો ભંગ કરીને વધુ ઝડપે દોડતા અનેક વાહનો કેમેરામાં કેદ થયા હતા। ઓવરસ્પીડ વાહનોના ચાલકો સામે મોટર વાહન અધિનિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ ઝડપે વાહન હંકારવાથી માત્ર ચાલક જ નહીં પરંતુ અન્ય માર્ગ વપરાશકારોના જીવને પણ ગંભીર જોખમ ઊભું થતું હોય છે। તેથી વાહન ચાલકોએ હંમેશા નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવું જોઈએ। સ્પીડ કેમેરામાં નોંધાયેલ વાહનોના માલિકોને ઈ-મેમો ઓનલાઈન મોકલવામાં આવે છે। જો નિર્ધારિત સમયગાળામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદાકીય જોગવાઈ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે। ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને આગામી દિવસોમાં પણ હાઈવે ઉપર તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર આવા વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। સાથે જ વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી।